બે રીતે સંસારની ઓળખાણ છે. એક આપણે કરેલી ઓળખાણ અને એક જ્ઞાનીઓએ આપેલી ઓળખાણ. સાચી કઈ? હે, આ જો આપણું સાચું ન હોય તો આપણી છોડવાની તૈયારી ખરી? જ્ઞાનીઓએ પણ સંસારને ઓળખ્યો છે, આપણે પણ સંસારને ઓળખ્યો છે. આપણી ઓળખાણ જુદી છે, જ્ઞાનીઓની ઓળખાણ સાવ જુદી છે. આપણે સંસારને કેવો માન્યો? હા, મીઠો માન્યો, સુખમય માન્યો. અને જ્ઞાનીઓએ એને દુઃખમય માન્યો. દુઃખ રૂવે, દુઃખ ફલે, દુઃખાણુ બંધે. એનો વાસ્તવિક પરિચય, મારી ઓળખાણ છે ને, એ મારી ઈચ્છાઓની ઓળખાણ. સંસારને હું ઓળખું છું એમાં માધ્યમ કોણ છે? મારી ઈચ્છાઓ. સંસારને હું ઓળખું છું એમાં માધ્યમ છે મારી લાલસાઓ. સંસારને હું ઓળખું છું એમાં માધ્યમ છે મારી આસક્તિ, મારો મોહ, મારું અજ્ઞાન. જ્ઞાનીની ઓળખાણ એ અનુભવની ઓળખાણ છે, એ સત્યની ઓળખાણ છે. અને માટે માનીએ છીએ આપણે કે જ્ઞાનીઓની ઓળખાણ જ સાચી ઓળખાણ છે, પણ કરીએ છીએ એ જ જે આપણા અંદર છે, જે આપણા મનમાં છે. આપણે આ છોડી શકતા નથી, પેલું સમજી શકતા નથી, પેલું સ્વીકારી શકતા નથી. મોહની વિડંબના આ છે. મોહની વિડંબના જ તમને સમજાય ખરું, પણ તમે છોડી જ ન શકો. બહુ જ સંઘર્ષ કરવો પડે ત્યારે તમે તમારી સમજણને બદલી શકો. બહુ અઘરું છે, સમજણ બદલવી બહુ અઘરી છે. અને પાયાનું કામ જ આ છે, તમારી સમજણ બદલા. સંસારમાં છીએ, સગવડ જોઈએ, સાધન જોઈએ, કહેવાતું સુખ જોઈએ. એ મેળવીએ તો એમાં કંઈ ખોટું નથી. તમે અનુકૂળતા મુજબ રહો, સગવડ મેળવો કે સાધનો પ્રાપ્ત કરો, એમાં ખોટું નથી. પણ સુખની બુદ્ધિથી મેળવીએ છીએ ને, એ ખોટું છે. આપણે મેળવીએ છીએ પણ કઈ બુદ્ધિથી? સુખની બુદ્ધિથી મેળવીએ છીએ. બસ ભૂલ ત્યાં પડી જાય છે. સુખની બુદ્ધિથી મેળવીએ એટલે વધુ મેળવવાની લાલસા જાગે. સુખની બુદ્ધિથી મેળવીએ એટલે મોહ વધુ પ્રબળ બને છે, આસક્તિ વધુ ગાઢ બને છે. એ આવશ્યકતા છે કે ઈચ્છા છે? આપણે માત્ર મેળવતા નથી, સુખની બુદ્ધિથી મેળવીએ છીએ. આપણે માત્ર ઉપયોગ કરતા નથી, સુખની બુદ્ધિથી એનો ઉપભોગ કરીએ છીએ. હું આ વાપરું તો કર્મ બંધાઈ જાય. ખાવાથી કર્મ બંધાય? ન બંધાય. કપડાં પહેરવાથી કર્મ બંધાય? મકાન આનાથી કર્મ બંધાઈ જાય? એમાં સુખની બુદ્ધિ કર્મબંધનું કારણ છે. લાલસા વધતી જાય, દોડતા જ જઈએ, ભાગતા જ જઈએ, એનો છેડો જ ના આવે. આપણી ઓળખાણ આ કરાવે છે. જરૂરિયાત છે, આવશ્યકતા છે, અને સુખે જ રહેવું જોઈએ. સુખે જ રહેવું જોઈએ. કાંઈ દુઃખમાં જીવવાની જરૂર નથી. કંઈ સડકના ખૂણે જઈને બેસી જવાની જરૂર નથી. કોઈ ખંડેરમાં જઈને બેસવાની જરૂર નથી. ઘર જોઈએ તો જોઈએ જ. કપડાં વ્યવસ્થિત પહેરવા માટે જોઈએ તો જોઈએ. ખાવા માટે પણ વ્યવસ્થિત જોઈએ. બદલવાનું શું છે? આ સુખ છે એ બુદ્ધિ બદલવાની છે. બસ આપણા મોહની પ્રબળતાનું કારણ
આપણી આસક્તિનું કારણ, આપણી લાલસાનું કારણ આ સુખ બુદ્ધિ છે. એના લીધે આપણે અટવાયા જ. મેળવે તો જ્ઞાની પણ. મેં કદાચ કહ્યું હતું અહીંયા પહેલા, ભરત ચક્રવર્તી પાસે શું નહોતું? તમારું નામ બી એ જ છે. ભરત ચક્રવર્તી પાસે સંસારની કઈ પરિસ્થિતિ એવી હતી કે જે એની પાસે ન હોય? એવું કયું સુખ હતું જે એની પાસે ન હોય? અને છતાંય તમારા વેશમાં એને કેવળ જ્ઞાન થયું. અને હું કે આપણે બધા જ આપણે પણ સંસારમાં જ, એ પણ સંસારમાં હતા. એ કેવળ જ્ઞાન સુધી પહોંચી ગયા અને આપણે હજી ધર્મ સુધી પહોંચવાના ઠેકાણા. શું ખૂટે છે? ક્યાં તકલીફ છે? હું સંસારને સુખ માનીને ભોગવું છું. ભરત ચક્રવર્તીએ સંસારને કર્મ માનીને ભોગવ્યા. શું માનીને ભોગવું છું? હું સુખ માનું છું, હું સુખ અનુભવું છું. એનો રસ જાગે છે, એમાં રસ જાગે છે અને વધુ ને વધુ એ મેળવવાની મને ઈચ્છા થાય. પદાર્થ મારી પાસે પણ છે, પદાર્થ એમની પાસે પણ હતા. કહેવાતું સુખ આપણી પાસે પણ છે, એમની પાસે પણ હતું. બધું જ આપણા કરતાં અનેક ગણું એમની પાસે હતું અને છતાંય બંધન ના બન્યું. અને આપણી પાસે સાવ ફોતરા જેવું તુચ્છ થોડુંક છે અને એ પણ આપણા બંધનનું કારણ બની રહ્યું છે. શું કારણ? જ્ઞાનીઓની ઓળખાણને હૈયે વસાવવાની છે. માત્ર સાંભળવાથી આ સંસાર ઓળખાઈ નહીં જાય. જ્ઞાનીઓએ કહ્યું છે કે દુઃખ રૂવે તો છે જ, એનું સ્વરૂપ દુઃખ છે જ. આપણે સુખમાં નથી જીવતા, આપણે આશ્વાસનમાં જીવીએ છીએ. આપણી પાસે સુખ નથી, માત્ર આશ્વાસન છે. જે આવ્યા પછી જાય નહીં ને એનું નામ સુખ છે. અને જેને સતત સાચવવાની ચિંતા કર્યા કરવી પડે ને એનું નામ આશ્વાસન છે. શું છે આપણી પાસે? સુખ કે આશ્વાસન? ધોમ ધકતો તાપ હોય, આપણે બહાર નીકળ્યા હોઈએ, સૂરજ પૂરેપૂર બહારમાં તપતો હોય, આકરો તાપ લાગતો હોય, સહન ન થતું હોય અને અચાનક એક મોટી વાદળી આવી જાય એને આડે તો કેવું લાગે? કેવું લાગે? હાશ થાય. એ સુખ કે આશ્વાસન? કેમ? અને એ જ જગ્યાએ તમે જ્યાં જવા માંગો છો એ મકાન, એ ઘર આવી જાય અથવા એક વૃક્ષ આવી જાય તમે તો એ આશ્વાસન જ છે. પણ છતાંય આપણે આ પરિભાષામાં તમે તમારા મુકામે પહોંચી ગયા, તમારા ઘરે પહોંચી ગયા, એને શું કહેવાય? બસ હવે તમને એ વાદળું જતું રહેશે એની ચિંતા નથી. આ તો વાદળું છે, આળસ આવી છે, થોડીક વાર માટે મને રાહત લાગે છે, પણ જેવું વાદળું ખસશે એ સાથે જ ફરી પાછો એ જ તાપ, એ જ ઉતાપ, એ જ સંતાપ, એ જ દુઃખ. સંસારના સુખ આવા છે, માટે જ્ઞાનીઓ એને સુખ તરીકે ઓળખાવ્યા નથી. આશ્વાસનને સુખ કહેવું એ જ ભ્રમ છે. થોડી વાર માટે મારું પુણ્ય અનુકૂળ છે. કેટલી વાર માટે? ધારો કે તમે જન્મ્યા ત્યારથી પુણ્યવાન છો અને આપણે જઈશું ત્યાં સુધી આપણે પુણ્યવાન છીએ, એનો મતલબ પૂરું થઈ ગયું? બસ હવે આપણે પુણ્યવાન જ છીએ? આ થોડીક જ વાર છે. અનંત સંસારનો કાળ છે. એ કાળમાં આ 50-60 વર્ષનું સુખ એ કેવું કહેવાય? બહુ મોટું કહેવાય.
આના ભરોસે રહી શકાય ખરું? આના ભરોસે જીવી શકાય ખરું? આના ભરોસે નિરાતે બેસી શકાય ખરું? શું કરવું જોઈએ? શું કરવું જોઈએ? આ વાદળું છે, બસ. આ મુકામ નથી, આ વાદળું છે. એ ખસશે ને પછી એ જ સંસારના તાપ સંતાપ એ સહન કરવાના છે, વેઠવાના છે, ભોગવવાના. છાંયડો હોય ને, અમારે વિહારમાં એવું થાય, સવારમાં નીકળ્યા હોઈએ ને એમ લાગે કે જ્યાં સુધીમાં ઉનાળાના દિવસો હોય અને વિહાર કરવાનો હોય, સૂર્ય નીકળે ને પછી બહુ આકરું પડે, બધું બાંધેલું હોય, પરસેવો થાય, તરસ લાગે, એટલે સવારે એમ થાય કે સૂરજ ઉગે એ પહેલાં જેટલો પંથ કપાય ને એટલો કાપી નાખીએ ફટાફટ. બસ આજે ભાવ મળ્યો છે, આ છાયડાનો ભાવ મળ્યો છે. આ ભગવાનનું શાસન, આ દેવગુરુ ધર્મ, આ પુણ્ય, આ બધું જ આ બધા સંયોગો, આ અનુકૂળતાઓ, આ કયો કાળ છે? છાયડાનો કાળ છે. એમાં જેટલો પંથ કાપી શકાય ને એટલો કાપી નાખે. એનું નામ ડાપણ છે, એનું નામ સમજણ છે. અને અત્યારે છાંયડો છે, હું એમ માની લઉં અત્યારે બહુ ઠંડક લાગે છે, હવે બેસી જાઓ એક જગ્યાએ, આરામથી બેસી જાઓ, નિરાતે જઈશું, અત્યારે ઠંડક માણી લઈએ. શું થાય? પછી જે 10 કિલોમીટર કાપવાના છે એ શેમાં કાપવા પડે? એ તાપમાં. પછી અકળાતા અકળાતા ચાલવું પડે. કીધું તું ભાઈ, ઘણાએ કીધું તું અત્યારે ચાલી લે, અત્યારે ઠંડક છે, અત્યારે રસ્તો કપાઈ જશે ને પછી થોડોક જ સમય હશે કે જેમાં કદાચ તારે તાપ સહન કરવાનો આવે, પણ જો ઝડપથી ચાલી જઈશ. પણ ના, મેં અહીંયા સુખમાં છાયડામાં બેસવાનું મુનાસિબ માન્યું, બેસવાનું ફાયદાનું ગણ્યું, હું બેસી ગયો અને પછી દુઃખી થયો. આપણી સ્થિતિ આ છે. આજે આપણને સુખ મળ્યું છે, આજે આપણને સગવડ મળી છે, આજે આપણને અનુકૂળતા મળી છે, આપણે ચાલવાનું ભૂલી ગયા છીએ, આપણે આગળ વધવાનું ભૂલી ગયા છીએ. આપણે એવું માની લીધું છે કે હવે આ કાયમી છે. ચેતી જવા જેવું છે. જ્ઞાનીઓએ અમસ્તુ કાંઈ ડરાવવા માટે નથી કીધું, આ વાસ્તવિકતાઓ. આપણને ભય પમાડવા માટે નથી કીધું કે સંસાર દુઃખરૂપ છે. ના, ચેતવવા માટે કીધું છે. ભ્રમણામાં ન અટવાઈ જતા, ભ્રમમાં ન ફસાઈ જતા. આપણું અજ્ઞાન છે જે આમાં સુખ માનવા પ્રેરે છે. અજ્ઞાન હટશે ને જે દિવસે સત્યનો બોધ થઈ જશે ને પછી તમારો સંસાર પણ મુક્તિનું સાધન બની જશે. પણ અજ્ઞાન નહીં ટળે તો આ વેશ પણ સંસારના પરિભ્રમણનું કારણ બની જશે. અજ્ઞાન ટળવું જોઈએ, મોહનો અંધકાર હટવો જોઈએ, સાચું સમજાવવું જોઈએ. મેં હમણાં જ કીધું, તમે સુખ મેળવો એમાં ખોટું નથી, તમે સાધનો મેળવો એમાં ખોટું નથી, પણ એ સુખ છે એમ માનીને મેળવશો તો એમાં અટવાઈ જશે. એનો ઉપયોગ કરીને સારામાં સારી ગાડી લીધી હોય તો એનાથી શું કરવાનું? શું કરવાનું? એમાં બેસી રહેવાનું હોય કે એને ડ્રાઈવ કરીને મુકામે પહોંચવાનું હોય? સાચું કહો. આપણે શું કરીએ? આપણે ગાડીમાં બેઠા છે, બહુ સરસ સીટ, બહુ સરસ છે, એના કવર બહુ સારા છે, એનું એક્સિલેટર બહુ સારું છે, એના ગેર બહુ નજીકમાં છે, બધું આમ હાથોગું છે બધું. બસ એમાં બેસીને આપણે જોયા કરીએ છીએ. એ ગાડીનો ઉપયોગ શું? આપણી આ સ્થિતિ છે. બધું જ મળ્યું છે પણ એનો ઉપયોગ નથી આપણી પાસે. હરિભદ્ર સુરી મહારાજે પંચસૂત્રની શરૂઆતમાં જ આપણને ઓળખાણ આપી છે કે આ સંસાર આવો જ છે. તમે આજે માનો, કાલે માનો કે 50 ભવ પછી માનો, આજે નહીં તો કાલે તમારે આ સ્વીકાર્યા વગર છૂટકો જ નથી.
સંસાર દુઃખરૂપ છે. સંસારનું પરિણામ પણ દુઃખ છે, સંસારની પરંપરા પણ દુઃખ છે. જગાડવા માટેની આ વાતો છે. પ્રશ્ન કર્યો છે મહાપુરુષને, ભાઈ બરાબર છે, આપ કહો છો દુઃખમય છે, અમે અનુભવ પણ કરીએ જ. સાચું કહેજો પ્રામાણિકપણે, માત્ર સુખ હોય એવા કેટલા જણા અહીંયા? મારા સહિત આપણે બધાએ વિચારીએ કે માત્ર આપણા જીવનમાં સુખ હોય એવા આપણે કેટલા? અચ્છા, માત્ર દુઃખ હોય એવા કેટલા? એવા બી કોઈ નહીં. માત્ર સુખ હોય એવા બી કોઈ નહીં. માત્ર અચ્છા દુઃખ જાજુ હોય ને સુખ ઓછું હોય એવા કેટલા? બધા. દુઃખ જ જાજુ છે. ખરેખર તમે દુઃખી છો? ચાલો સાચું કહો, પ્રામાણિકપણે કહો, તમે દુઃખી છો કે તમને ઓછું પડે છે? બે પ્રશ્ન છે. કાં તમે દુઃખી વાસ્તવમાં છો અને કાં તમને ઓછું પડે છે. શું છે? તો હવે તમે દુઃખી ક્યાં થયા? તમે દુઃખી નથી. તમે દુઃખી નથી. તમે તમારી જાતને, કર્મે તમને દુઃખી નથી કર્યા, તમારા અજ્ઞાને તમને દુઃખી કર્યા. કર્મ તમને દુઃખી નથી કરતું. શું નથી આપ્યું કર્મે? મેં હમણાં એક દિવસ કોકને કહ્યું, હમણાં ઘરે જ કદાચ કહ્યું, મેં કીધું આપણે છે ને હંમેશા કર્મને કોસતા રહીએ છીએ. તમે કોઈ દિવસ કર્મને ધન્યવાદ આપ્યા? કર્મ ધન્યવાદ આપવા પાત્ર ખરા કે નહીં? તમને જે સુખ, સગવડ, સાધન, પુણ્ય બધું જ મળ્યું છે, તમને આરોગ્ય મળ્યું છે, તમારું બધું જ સચવાય છે, તમારી પાસે સુખ છે, સાધન છે, બધું જ છે, એ કોના લીધે? કર્મના લીધે. તો જે અનુકૂળ કર્મ છે એના માટે તો ધન્યવાદ કરો. તમને કોઈ દુઃખ અત્યારે કર્મે આપ્યું નથી. તમે વાંધા છો? તમે નથી સાંભળી શકતા? તમે જોઈ નથી શકતા? તમે ખાઈ નથી શકતા? તમે હરીફરી નથી શકતા? કેટલું કરી શકો છો? આપણે કર્મથી દુઃખી છીએ એનો ભાગ 2% છે, અને આપણે અજ્ઞાનથી દુઃખી છીએ એનો ભાગ 98% છે. જો માણસમાં વિવેક જાગે ને તો એને ખબર પડે કે દુઃખ એ માત્ર મારી ઊભી કરેલી પરિસ્થિતિ છે, મને મળેલી પરિસ્થિતિ નથી. ઓછું જ પડે, આ નથી ફાવતું, તે નથી ફાવતું, ફલાણું. સંપૂર્ણપણે સંસારમાં બધું જ ફાવતું હોય એવું આજ સુધી કોઈને મળ્યું નથી. અનાદિકાળના સંસારનો રેકોર્ડ છે અને તૂટવાનો નથી. આ રેકોર્ડ ક્યારેય તૂટવાનો નથી કે બધું જ મારી ઈચ્છા મુજબનું, બધું જ મને અનુકૂળ હોય. આપણે માનીએ છીએ ચક્રવર્તી હોય એને શું ઉણપ, એને માથાકૂટ હોય. અરે દેવલોકમાં લમણા ફોડ છે ને. હવે ત્યાં તો કામ ધંધા નથી, કોઈ દુકાન ધંધા નથી, કોઈ લેણ દેણ નથી, કોઈ ઉધારી નથી, કોઈ ઉઘરાણી નથી, કાંઈ નથી ને તોય ત્યાં માથાકૂટ છે. નવરાને વધારે માથાકૂટ. હા 64, હા 64,000 રાણીઓ શું કરે? કઈ બધી જ અનુકૂળ હોય એમ માનો તમે? ઠીક છે, એના પુણ્ય છે, એની શક્તિ છે, એટલે વળી દબાઈને કોઈ રહેતું હોય, કોઈ વાંકું ચાલે એવું મળે કે ના મળે? વાંધા એવું ના કરો. એવું એ લોકો કહે છે એટલે હું કહું છું. હું એટલા માટે નથી રોકતો કે એ લોકો બી એ જ કહે છે, અમને વાંધા છે. દેવલોકમાં જ્યાં ઉત્પત્તિ થતા વેત 2 ઘડીમાં માણસ 32 વર્ષનો યુવાન હોય એવો થઈ જાય, અને ઠેઠ આવડતા પૂરી થાય ત્યાં સુધી એ જ અવસ્થામાં રહેવાનું.
નથી કમાવા જવાનું, નથી રસોઈ બનાવવાની, કાંઈ ખાવાની તો માથાકૂટ જ નથી. આ ભાવે કે ન ભાવે, કોઈ માથાકૂટ નથી. અને છતાંય ઝઘડા છે, છતાંય ક્લેશ છે, છતાંય મારું તારું છે, છતાં એકબીજાની દેવીઓ ઝૂંટવી લેવાનું, બધું જ આવે. જ્યાં મોહ છે ત્યાં તાંડવ છે. એવું ક્યારેય નહીં માનતા જ્યાં પુણ્ય છે ત્યાં માત્ર સુખ છે. જ્યાં સમજણ છે ને ત્યાં જ સુખ છે. અને સમજણ એ ધર્મનું બીજું નામ છે. ધર્મ એટલે સમજણ. તમારી સમજણ બદલાય અને તમારી ચિત્તમાં તમને શાંતિ અનુભવાય, તમારું ચિત્ત સ્વસ્થતા અનુભવે, બસ આ જ ધર્મ છે, આ જ ધર્મનું પરિણામ છે. આપણે સ્વસ્થ નથી તો આપણે ધર્મના રસ્તે નથી. ધર્મના રસ્તે ચાલનારો હોય એ સ્વસ્થ જ હોય, એ પ્રસન્ન જ હોય, એ પરિસ્થિતિઓની ફરિયાદોમાં ન જ જીવતો હોય. ચક્રવર્તીને શું હોય, 32,000 રાજાઓની આજ્ઞા પાળતા હોય, પણ તોય ચક્રવર્તી થવા માટે ભરત ચક્રવર્તીએ ચક્રરત્ન ઉત્પન્ન થયું પછી કેટલા વર્ષ યુદ્ધ કરવું પડ્યું? 60,000 વર્ષ સુધી એને 6 ખંડ જીતવા માટે ફરવું પડ્યું. કેટલા વર્ષ? એટલા વર્ષ બ્રાહ્મી આંબિલ કર્યા. એને જવું પડે નહીં. ચક્રરત્ન ઉત્પન્ન થાય પછી 6 ખંડ કોના આધારે જીતે? કોના બળ ઉપર જીતે? એ તો તાકાત તો જોઈએ ને. પણ હું ચક્રવર્તી છું એમ ખબર કેમ પડે ચક્રરત્ન ઉત્પન્ન થયા વગર? નહીં, ચક્રવર્તી તરીકે હવે એ ચક્રરત્ન ઉત્પન્ન થયું માટે ખબર પડી કે હવે આપણે ચક્રવર્તી થવાનું. નહીતર ખબર આ તો બળ છે, આ તો શક્તિ છે, એના આધારે તો જીતવાનું છે. 60,000 અને આટલું કરીને આવ્યા પછી, અને આ ફરજિયાત અનિવાર્ય છે એમના માટે. આ કર્મ ભોગવવું જ પડે. બે જ વિકલ્પ હોય છે, કાં કર્મ ભોગવો કાં સુખ ભોગવો, કાં કર્મ ભોગવો કાં દુઃખ ભોગવો. જે કર્મ ભોગવે એ ખપાવે, જે સુખ દુઃખ ભોગવે એ બાંધે. તમે સુખ માનીને ભોગવો એટલે નવા કર્મો બંધાય, તમે દુઃખ માનીને ભોગવો એટલે નવા કર્મો બંધાય, તમે કર્મ માનીને ભોગવો એટલે હોય ખપી. હાય હોય શેમાં થાય? મને દુઃખ છે, મને દુઃખ છે, મને તકલીફ છે, મને પીડા છે, આ હાય હોય. લાલસા શેમાં જાગે? મારું સુખ છે, આ મારી વસ્તુ છે, આ મારું છે, લાલસા જાગે. સુખ હોય કે દુઃખ બંને કર્મો છે એમ માનીને ભોગવો તો કર્મની નિર્જરા. આ એને કરવું જ પડે. અને પછી પેલું નામ લખવા ગયા, લખવું જ પડે, ફરજિયાત છે. તમિશ્રા ગુફામાં જવાનું અને એ શિલા ઉપર પોતાનું નામ લખવાનું કે આ ચક્રવર્તી. જઈને જોયું તો આખી શિલા ખચોખચ ભરેલી છે. એક ભરત આટલું નામ લખવાની પણ જગ્યા નથી. સંસારમાં એટલા ચક્રવર્તી થઈ ગયા. અને કોકનું ભૂંસીને લખ્યું. બસ ત્યાં જાગ્યો છે આત્મા. ત્યાં આત્મા જાગ્યો છે. આજે મેં કોઈકનું ભૂસ્યું, કાલ કોઈક મારું ભૂસી નાખશે. કશું જ સ્થાયી નથી અહીંયા. કશું જ આપણું નથી અહીંયા. આપણું છે એ શોધવા માટેની સાધના, એનું નામ ધર્મ છે. આપણે ધર્મને બહુ ટિપિકલ બનાવી દીધો છે. ધર્મને આપણે બાંધી દીધો છે. આમ કરે તો ધર્મ, આ કરે તો ધર્મ, આમ કરે તો ધર્મ નહીં. ધર્મ એ શોધ છે, શોધનો પુરુષાર્થ છે. આ બધી જ ક્રિયાઓ એ સાધનો છે. હું ખોવાયો છું અને મને શોધવા, મારી ઓળખાણ થાય એ જ્ઞાન છે. શું છે? મારી ઓળખાણ થાય
કે આ હું નથી પણ હું કાંઈક જુદો છું, એ જ્ઞાન છે. એના ઉપર ભરોસો આવે એ દર્શન છે, શ્રદ્ધા છે, અને પછી એને શોધવાની, એને મેળવવાની મહેનત થાય, એનું નામ ચારિત્ર છે. ભરતને એમ થયું આજે આ મેં ભૂસ્યું, કાલે મારું કોઈક ભૂસશે, બસ આ જ ચક્રવર્તીપણાનો જે અહંકાર આવવો જોઈએ એના બદલે જાગૃતિ આવી ગઈ. તમારી પાસે પુણ્ય અઢળકો હોય એ નુકસાનકારક નથી, પણ જો તમારી પાસે જાગૃતિ નહીં હોય ને તો આ પુણ્ય ડુબાડી દેશે. આ મારું નથી એ બુદ્ધિ સાથે જીવજો, આટલું જ કેળવવાનું. આ મારું નથી આટલું જ કેળવજો, અને આ કેળવવામાં જન્મો નીકળી જાય. દિવસો મહિનાઓમાં નથી થતું, જન્મો નીકળી જાય ને તોય નથી સમજાતું કે આ મારું નથી. આ બુદ્ધિ એને જાગી ગઈ કે આમાં આપણો અધિકાર નથી, જાગૃતિ આવી ગઈ. નહીતર અહંકાર આવવો જોઈએ, હવે હું ચક્રવર્તી, 32,000 રાજાઓ મારી આજ્ઞામાં જ, 2,000 દેવતાઓ સેવા કરે. કોણ? 2,000 દેવતાઓ સેવા કરતા હોય, ઘણી ખમ્મા ચાલતી હોય, રોજનું ઉગેલું ધાન રોજ ખાવાનું હોય. આજે ઉગેલા ધાનની જ રસોઈ આજે ખવાય, બીજે દિવસે ધાન પણ નહીં. 108 ગાયો હોય ને, પેલી ગાયનું દૂધ કાઢે એ બીજીને પીવડાવે, પછી એનું લઈને ત્રીજીને, એ છેલ્લી ગાયનું જે દૂધ હોય એ આપીવે. ચક્રવર્તીનું ભોજન બીજું કોઈ કરી શકે, જો કરે તો ગાંડો થઈ જાય. એની ઉર્જાને સહન કરવાની આપણી તાકાત નથી. શું અહંકાર ના આવે મને એમ કહો? એક નાનકડી પોસ્ટ મળી જાય, કોઈ એકાદ સંસ્થાએ આપણને આમંત્રણ આપીને ટ્રસ્ટી બનાવ્યા હોય, કેટલો અધ્ધર ફરે, કેવો અધ્ધર ફરે. આપણે આનંદજી કલ્યાણજીમાં ટ્રસ્ટી છીએ, આપણે ફલાણામાં છીએ, ઢીકણામાં છીએ, અહીંયા છીએ, ત્યાં છીએ, એનોય આપણને અહંકારો હોય. આ તો 6 ખંડનો ચક્રવર્તી, 6 ખંડનો માલિક છે, અહંકાર આવવો જ જોઈએ તો. પણ આટલી જ ઘટનાએ એને જગાડી દીધો. જેમ નામ ભૂસાયું છે ને એમ હું પણ ભૂસાઈ જવાનો છું. આજે ભલે હું ચક્રવર્તી છું, પણ જે દિવસે આવરદા પૂરી થઈ એ સાથે જ બધું જ ભૂસાઈ જશે, ભૂલાઈ જશે. જો હું આમાં અટવાઈ ગયો, અટવાવાનું નથી. જે ભૂસાઈ જવાનું છે, જે ભૂલાઈ જવાનું છે, જે વિસરાઈ જવાનું છે, સાચું કહો પ્રામાણિકપણે, આપણે આજે જે છીએ કેટલા વર્ષ યાદ રહીશું? ગમે એટલી નામના મેળવી હશે, ગમે તેટલી જગ્યાએ આપણી તકતીઓ હશે. અરે તીર્થંકરના નામે 324થી વધારે નથી રહેતા. કોના? તીર્થંકરના નામ પણ 324થી વધારે નથી રહેતા. આપણા રહેશે ને 2,424 તો રહેશે ને? નહીં, આપણા જ ઘરવાળા ભૂસી નાખવાના છે, યાદ રાખજો. તમે કેટલાને યાદ કરો છો? સાચું કહો. આપણને નથી આવડતા, પણ રે છે, ટૂંકમાં રે છે એટલું જ. આપણને આવડે, આપણને ઉપયોગી માહિતી આવડે. આ બધી ઉપયોગી થોડી છે. આપણને કેટલા આવડે મને એમ કહો? આપણી પરંપરા કેટલી બોલી? અહીંયા તમે જો કેટલી પરંપરા બોલી શકો તમે? તમારા બાપા, એના બાપા, એના બાપા, કેટલા નામ આવડે? બસ પછી ગયું. એ આગળના બધા જ વિસરાઈ ગયા જેટલા પણ હતા. હા, મારી હસ્તી મારી પાછળ એ રીતે વિસરાઈ ગઈ. આંગળી જળમાંથી નીકળીને જગ્યા પૂરાઈ ગઈ. બસ આપણે ગયા ને સૌ ગોઠવાય. નવી રાજર્ષિએ દીક્ષા લીધી ને,
દાહ જ્વર થયો છે, ચેન નથી પડતું, ઊંઘ નથી આવતી, રાજર્ષિ છે, શું ઉણપ હોય? વૈદ્યો હકીમો બધા જ લાગી પડ્યા છે, મંત્રીઓ ને સંત્રીઓ ને તંત્રીઓ જેટલા પણ હતા બધા જ લાગી પડ્યા છે. બસ શું કરીએ કે રાજા સાજા થઈ જાય, એટલો બધો દાહ થાય છે. રાણીઓ કામે લાગી છે, બાવના ચંદન ઘસી ઘસીને એના લેપ કરવામાં આવે છે, અને તો એને શાંતિ નથી, જંપ નથી વળતો. કોઈ બોલે તો એને ગમતું નથી, અકળામણ થાય છે, અવાજ બંધ કરો. રાણીઓ ચંદન ઘસે છે ને અવાજ આવ્યા કરે છે, કંગનનો અવાજ આવે છે, એ અકળામણ થાય. આ શેનો અવાજ? મંત્રી કે સાહેબ રાણીઓ ચંદન ઘસે છે, બંધ કરાવી દો. બંધ તો કરાવાય નહીં, મંત્રી છે, બુદ્ધિશાળી છે, કંગન કઢાવાય પણ નહીં બંને. એટલે કીધું એક કાઢી નાખો, સૌભાગ્યનું એક રહેવા દેવા. ચંદન ઘસાય છે ને અવાજ બંધ થઈ ગયો. રાજાને વળી અકળામણ થઈ, કેમ ચંદન ઘસવાનું બંધ કરી દીધું? આ આપણી ઓળખાણ છે. સુખની વ્યાખ્યાઓ સતત બદલાતી રહે એનું નામ દુઃખ. દુઃખ એટલે શું? બસ સુખની વ્યાખ્યા સતત બદલતો રહે માણસ એટલે દુઃખી. આપણે દુઃખી એટલે છીએ કે આપણી સુખની વ્યાખ્યાઓ બદલાતી. આજે આ માણસ ગમે છે, કાલે આ ગમશે. આજે આ વસ્તુ ગમે છે, કાલે બીજી ગમશે. તમે મોબાઈલ કેટલા વખતમાં બદલો? હે? 2-3? તમારી ઉંમર થઈ ગઈ. 6 મહિનાથી વધારે તો ટકે જ નહીં. રોજ નવા મોડલ આવે, વિચારો કરે શું? અને એડવર્ટાઇઝ એટલી બધી આવે કે રહેવાય નહીં. સતત બદલાયા કરે ઈચ્છા. રાજાને તો બંધ થઈ ગયું. મંત્રી કે ના સાહેબ બંધ નથી, રાણીઓ ઘસે છે તો અવાજ કેમ નથી આવતો? હવે અવાજ કેમ નથી આવતો? સાહેબ પેલા છે ને કંગન 2 પહેરેલા હતા, એ અફલાતા હતા ને એટલે અવાજ આવતો હતો. હવે એક થઈ ગયું ને એટલે હવે અવાજ નથી. બસ આટલી જ વાત. આ એક વાક્ય નમી રાજર્ષિના અંદર ચમકારો થયો. ઓહો, જ્યાં 2 છે ત્યાં ઘર્ષણ છે, જ્યાં 2 છે ત્યાં વાસણ કેટલા ખખડાય? 2 હોય તો ખખડે. જ્યાં 2 છે ને ત્યાં દુઃખ છે, જ્યાં 2 છે ત્યાં અવાજ છે, જ્યાં 2 છે ત્યાં ઘર્ષણ છે. સંજોગ મૂલા જીવેણ પત્તા દુઃખ પરંપરા. આ જીવે દુઃખ એટલા માટે મેળવ્યું છે કે એને સંયોગ સાથે જીવ્યો, સંયોગ ગમ્યો છે. આપણો આટલો મોટો સંસાર કેમ થઈ ગયો મને એમ કહો? તમારે કોઈ જોઈતું હતું, એમાં કેટલા વળગ્યા? સાચું કહો, તમે પરણવા કેટલા ને જાઓ? એક ને વળગે કેટલા? કેટલા વળગે? અને જોજો તમે જેને પરણ્યા હો ને એના કરતાં વધુ એમને સાચવવા. આને ખોટું લાગી જાય તો વાંધો નહીં, કારણ કે બંધાઈ ગયા છે. અને પેલા બધા નહીં ભાઈ સાચવવા પડશે, આમ કરવું પડશે, તેમ કરવું પડશે, ફલાણું ઢીકણું. એકનો સંયોગ કરવા ગયા એમાં કેટલા સંયોગ વધ્યા, અને જેટલા સંયોગ એટલા યતિ તે નાગ શીર્ષાણી તતિ તે નાગ વેદના. પેલો શેષ નાગ છે ને એને કેટલા માથા? 1000 માથા. હવે દુખે તો કેટલા દુખે? જેટલા માથા એટલા દુખાવા. આપણે એક છે તો સારું. એક છે કેટલા છે? એક છે કે વધારે? હે, ઠેકાણે ન હોય આપણી જવાબદારીમાં. સંજોગ મૂલા જીવેણ પત્તા દુઃખ પરંપરા. સંયોગ આવ્યો એટલે દુઃખ શરૂ. અને શરીર અને આત્મા એના સંયોગ તો ચાલ્યા જ કરે. બસ નમી રાજર્ષિ દાહ ભૂલાઈ ગયો, દુઃખ ભૂલાઈ ગયું, દર્દ ભૂલાઈ ગયું.
બધું જ ભૂલાઈ ગયું. ઓહો, સંયોગ છે માટે તકલીફ છે ને. આ શરીર સાથે જોડાયેલો છું હું, માટે આ દાહ થાય છે, ના ગરમી લાગે છે, ના દુઃખ થાય છે. આ સંયોગ ન હોય તો જ સુખ છે. બોધ જાગે અને દુઃખ વિસરાઈ જાય. બોધ એનું નામ જે સંસારને વિસરાવી દે. સંસારના દુઃખ, સંસારની તકલીફો, સંસારની પીડાઓ, બાધાઓ, વ્યાધિઓ, આ બધું જ ભૂલવાડી દે. એનું નામ બોધ છે, એનું નામ જ્ઞાન છે. સમજણ આવી ગઈ, સમજણ આવી ગઈ, માયલો જાગી ગયો, દુઃખનું મૂળ કારણ પકડાયું. સંયોગ છે માટે દુઃખ છે. બસ હવે સંયોગ ન જોઈએ. શું કર્યું ભરતભાઈ? વ્યવસ્થા કરવાય નથી રહ્યા. વ્યવસ્થા કરવાય નથી રહ્યા. છોકરાને ગોઠવી દઉં, છોકરીને ગોઠવી દઉં, પરિવારને ગોઠવી દઉં, રાણીને ગોઠવી દઉં. આપણે કોણ ગોઠવવા વાળા? આ તો આપણું શકટનો ભાર જેમ એમ. પેલું ગાડા નીચે કૂતરું ચાલે, એને એમ થાય કે હું ચાલું છું માટે ગાડું ચાલે. ખરેખર કોના લીધે ગાડું ચાલે? આપણને એમ થાય છે કે આ બધા જ મારા લીધે સચવાય છે, મારા લીધે આટલું બધું છે. ભ્રમણામાં છો ભાઈ. એમનું પુણ્ય છે માટે તમે એમના માટે કરો છો. તમારું પુણ્ય છે માટે કોઈક તમારા માટે કરે છે. સંસારમાં છે ને કોઈ એકબીજા ઉપર ઉપકાર કરતા નથી. બધા જ એકબીજાનો કર્જ ચૂકવ્યા કરે છે. બધા જ એકબીજાનો કર્જ ચૂકવે એવી વ્યવસ્થાનું નામ સંસાર છે. કઈ વ્યવસ્થામાં છીએ આપણે? કર્જ ચૂકવીએ છીએ. માતા હોય, પિતા હોય, પુત્ર હોય, પુત્રી હોય, પત્ની હોય, પતિ હોય, કોઈ પણ હોય, જેટલા સંબંધો છે ને એ બધાના કર્જ લઈને આવ્યા છીએ માટે ચૂકવવા પડે. તમારે વિચાર કરવો પડે છે, ભાઈ આને ખોટું ન લાગી જાય માટે સાચવી લો. આ શું છે? આ કર્જ છે. દેવાદારને ક્યારેય નિરાત ન હોય. બોલો, સંસારમાં નિરાત ખરી? જેટલા પણ આપણે સંસારમાં છીએ ને બધા જ દેવાદાર છીએ. આ દેવામાંથી મુક્ત કરે એવી સાધનાનું નામ ધર્મ છે, એવી સમજણનું નામ ધર્મ છે. દેવું ચૂકવવાનું છે. કોઈક મારું ખરાબ કરે છે ને તો એ પણ દેવું છે અને પ્રેમથી ચૂકવવાનું. કોઈક મારું સારું કરે છે તો એ પણ દેવું જ છે. બધું જ સ્વીકારી લે. આ સમજણ એ ધર્મ છે. કોઈ વ્યવસ્થા કરવા નથી રહ્યા. હું કોણ છું વ્યવસ્થા કરવા? સૌના ભાગ્ય છે ને સૌ કરી લેશે. નીકળી પડ્યા, બીજે જ દિવસે નીકળી પડ્યા. ભાવના ચંદન એમને રહી ગયા ને રાજ્ય એમને રહી ગયું. પ્રત્યેક બુદ્ધ છે. ઇન્દ્ર મહારાજાને એમ થયું કે પરીક્ષા કરવી જોઈએ ને સવાલ પૂછવા આવ્યા. બ્રાહ્મણનું રૂપ લઈને આવ્યા છે. અનેક સવાલો પૂછ્યા. એમાં એક સવાલ પૂછ્યો છે કે મહારાજ, એક મોટું વૃક્ષ હતું અને પડી ગયું. બધા જ પંખીઓ બહુ કલબલાટ કરે છે, બહુ કકલાટ કરે છે. બધું વ્યવસ્થિત કરીને તમે જાઓ. નમી રાજર્ષિ કહે છે કે ભાઈ, આ કકલાટ વૃક્ષ તૂટ્યાનો નથી, એમના સુખ જૂટવાયાનો, એમની અનુકૂળતાઓ ગયાનું છે. બીજું વૃક્ષ મળશે ને એટલે બધાય ઠરીઠામ થઈ જવાના છે. બધાય પોતાનો માળો ત્યાં બનાવી લેવાના છે. આપણે કાંઈ કરવાની જરૂર નથી, બધું જ થઈ પડશે. મિથિલાને આગ લાગી છે મહારાજ, એ ઓળવાઈ જાય પછી તમે નીકળજો. નમી રાજર્ષિ કહે છે, મિહિલાએ ડજ્જ માણીએ નમે ડજ્જે કિંચણ. મિથિલા બળે ને એમાં મારું કાંઈ બળતું. બસ આ મહારાપણાની બુદ્ધિ નીકળી જાય ત્યારે જે સમજણ હોય એનું નામ સમ્યક જ્ઞાન છે. જ્યાં સુધી મહારાપણું છે,
ત્યાં સુધી અજ્ઞાન છે, ત્યાં સુધી દુઃખ છે, ત્યાં સુધી પીડાઓ છે, ત્યાં સુધી સંતાપ છે. આ મારું માન્યું ને માટે સંતાપ છે. મેં તમારા માટે આટલું બધું કર્યું અને તમે કશું જ ના કરો, પીડા થાય છે ને, દુઃખ થાય છે ને, આર્ત ધ્યાન થાય છે ને. કેમ થયું? કેમ થયું? તમે મારું માનીને કર્યું માટે દુઃખી થયા. આપણે કર્તવ્ય માનીને કર્યું હોત ને તો દુઃખી ન થયા હોત. ઋણ માનીને કર્યું હોત તો દુઃખી ન થયા હોત. આપણે ઋણ ચૂકવીએ છીએ એ બુદ્ધિ ન જાગી અને આપણે દુઃખી થયા. બધા જ ગોઠવાઈ જશે. આપણે ગયા, હું એ કહેતો હતો, આપણે ગયા ને એટલે આપણી કોઈ ઓળખાણ નથી, કોઈ પીછાણ નથી. બધા જ ગોઠવાઈ જશે એ જ ઘરમાં. જ્યાં બેસીને આક્રંદ કર્યો હશે ને ત્યાં જ મોજ મજા ચાલતી હશે. જોવા આવજો. તક મળે, દેવલોકમાં જાઓ તો તક મળે છે. ત્યાં બધું જ વિસરાઈ જશે, કશું જ નહીં હોય. એટલે આ ઓળખાણ ઉપર અહંકાર નથી, જાગવાનું છે ભાઈ. હું એ કહેતો હતો, ભરત ચક્રવર્તી જાગ્યા. સ્મારાપણાની બુદ્ધિ ટળી ગઈ. આજે નામ ભૂસાયું, કાલે હું ભૂસાઈ જઈશ, પણ હું જે હું છું એ ક્યાંય અટવાઈ ન જાય એનું ધ્યાન રાખવાનું. જ્ઞાનીઓએ જે ઓળખાણ આપી છે, બહુ સરસ મજાનો પ્રશ્ન કર્યો છે ત્યાં હરિભદ્ર સુરી મહારાજને. બરાબર છે સાહેબ, સંસાર આવો છે, અમે અનુભવીએ છીએ, રોજ અનુભવીએ છીએ, ડગલે ને પગલે અનુભવીએ. ભલે બોલતા નથી, આપણે અંદર ઊંડે 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 સમજણ છે. આમાંથી નીકળવું કેમ? આ સંસારને તોડવું કેમ? આનો ઉચ્છેદ કેમ થાય? ઉપાય બતાડ્યો છે હરિભદ્ર. શુદ્ધ ધમ્માઓ, શુદ્ધ ધર્મનું આચરણ કરશો તો આ સંસારથી મુક્ત થશો. શું જોઈશે? જોજો, માત્ર ધર્મ શબ્દ નથી વાપર્યો. શું વાપર્યો છે? આપણે કરી લઈએ અને સંતુષ્ટ થઈ જઈએ, જેનાથી ચિત્તની શુદ્ધિ થાય એ ધર્મ શુદ્ધ ધર્મ છે. જેનાથી તમારા પરિણામ નિર્મળ બને એ ધર્મ શુદ્ધ ધર્મ છે. જેનાથી તમારી પરિણતિ હળવી બને, રાગ દ્વેષ મોહના જોર ઓછા પડે, ઘસારો, મોહને ઘસારો પહોંચવો જોઈએ, રાગ અને દ્વેષને ઘસારો પહોંચવો જોઈએ, અજ્ઞાનને ઘસારો પહોંચવો જોઈએ, મોહને ઘસારો પહોંચવો જોઈએ. જેટલા પણ દોષો છે એ બધા દોષોને ઘસારો પહોંચે એવી પ્રક્રિયા એ શુદ્ધ ધર્મ છે. બસ માપદંડ આ છે. તમે 50 માસક શ્રમણ કરો છો કે તમે રોજની 10 સામાયિક કરો છો, આ શુદ્ધ ધર્મનું માપદંડ છે જ નહીં. શુદ્ધ ધર્મનું માપદંડ આ જ છે. તમારી ચિત્ત શુદ્ધિ સાંજ પડે, તમે વિચારો કે આ વ્યક્તિ માટે મારા મનમાં દ્વેષનો જે પરિણામ હતો એ હળવો પડ્યો કે નહીં. જો એ દ્વેષનો પરિણામ હળવો પડ્યો હોય તો ખરો, એકદમ ન ચાલ્યો જાય, પણ હળવાશ આવી હોય, હશે ભાઈ એવી બુદ્ધિ આવી હોય ને, સમજો તમે એક સામાયિક કરી છે પણ સાચી કરી, તમે નાનકડો ધર્મ કર્યો છે પણ શુદ્ધ કર્યો. શુદ્ધ ધમ્માઓ. વળી સવાલ આવ્યો, શુદ્ધ ધર્મ મળે છે ના? પાવકમ્મ વિગમાઓ. તમારા પાપના ભાર ઓછા થાય ને તો જ તમને શુદ્ધ ધર્મ સુધી પહોંચવાનું. હળવું કર્મી આત્મા એ શુદ્ધ ધર્મ સુધી પહોંચી શકે. સાધન સુધી તો બધા પહોંચી શકે, જેમ આપણે પહોંચ્યા. ક્યાં સુધી પહોંચ્યા છીએ? સાધન, દેરાસર, ઉપાશ્રય, દેવ, ગુરુ, જે કંઈ પણ છે બધા જ સાધનો છે, ત્યાં સુધી તો પહોંચ્યા. પણ શુદ્ધ ધર્મ સુધી પહોંચવું હોય તો હળવું કર્મી બનવું પડે, પાપ કર્મ ખપાવવા પડે.
એ શેનાથી ખપશે? સવાલ વળી પાછો આવ્યો, શેનાથી ખપે? તા ભગવત્તાઈ ભાવો તથા ભવ્યત્વ, તેવા પ્રકારની તમારી પાત્રતા જાગે તો પાપ ખપે. શું જાગે? તો પાત્રતા મારી જાગે, યોગ્યતા મારી આવે તો જ મારા પાપ ખપે. હવે યોગ્યતા ક્યાંથી લાવી? ફરી સવાલ પૂછ્યો, સાહેબ યોગ્યતા કેવી રીતે લાવવી? જિજ્ઞાસા, આને જિજ્ઞાસા કહેવાય. હું શોધમાં છું, કોઈ જિજ્ઞાસુ મળે. ચિકિત્સક ઘણા મળે છે, કુતૂહલી ઘણા મળે છે, જિજ્ઞાસુ કોઈ નથી મળે. સૌને સમસ્યા છે, પણ એ બધી સંસારની આત્માની સમસ્યા લઈને હજી સુધી કોઈ આવતું નથી. કોઈ નથી આવતું. દુકાળ છે જાણે. જિજ્ઞાસા પેદા કરે. આ જિજ્ઞાસા કરી છે કોઈ કે એના જવાબ છે આ. સાહેબ પાત્રતા કેમ મળે? આપણે ગ્રંથ શરૂ ન થાય ને ત્યાં સુધી આના ઉપર વિચાર કરવાનો. કારણ પાત્રતા તો જોઈશે ને. આપણે અહીં સુધી આવી ગયા છીએ, ઠેઠ સુધી આવી ગયા છીએ. ખૂટે છે માત્ર પાત્રતા, અને એ મેળવવા માટે એમણે સાધન આપ્યા. એમણે કશું જ બાકી નથી રાખ્યું. મારી પાત્રતા વિકસિત થાય, મારી યોગ્યતાનો પરિપાક થાય, મારી ભવિતવ્યતાનો પરિપાક થાય, એના માટેના સાધનો બતાડ્યા છે. તસ્સગુણ વિવાગ સાહણાની દુક્કડ ગરિહા ચૌસરણ ગમણમ દુક્કડ ગરિહા સુકડાણા સેવન. 3 સાધન આપ્યા. સૌથી પહેલું 4 શરણા. કેટલા આવડે છે? આગળવાળાને નહીં, તમને આવડે. બોલો, આવડે છે? 4 શરણ કોના લેવાના? હરિહંતે શરણમ પવજ્જામી, સિદ્ધે શરણમ, સાહુ શરણમ પવજ્જામી, કેવલી પન્નક્તમ ધમ્મમ શરણમ. હરિહંત પરમાત્માનું શરણું, સિદ્ધ ભગવંતનું શરણું, સાધુનું શરણ અને કેવલી પ્રરૂપિત ધર્મનું શરણ. આ પહેલું સાધન. મારી પાત્રતા વિકસે એના માટેનું સાધન. આ 4ના શરણ. દુક્કડ ગરિહા, જે કંઈ પણ દુષ્કૃત થયા હોય, જે પણ થયા, એનો અંતરથી આ ખોટું છે એવો સ્વીકાર, એની ગરહા કરવાની. અને સુકડાણા, આપણે ખોટું જ કર્યું છે એવું નથી, સારું એ કર્યું છે, તો એ સારાને ઉત્તેજન મળે એમ અનુમોદના કરવા. અદ્ભુત સાધનો બતાડ્યા છે. બહુ જ સહેલો માર્ગ છે, બહુ જ સહેલો માર્ગ. કોઈ પણ સ્થિતિમાં, કોઈ પણ અવસ્થામાં આચરી શકે એવો આ માર્ગ છે. ના, આમાં ક્યાંય ક્રિયા કરવાની નથી, ક્યાંય તમારે પૈસા ખર્ચવાના નથી, ક્યાંય તમારે વહેલા ઉઠવાનું નથી. સૌથી મોટી સમસ્યા. ક્યાંય દુકાન છોડવાની નથી, તમારું ટ્રાવેલિંગ છોડવાનું નથી, ક્યાંય તિથિએ ઉપવાસ નથી કરવાના, કશું જ નથી કરવાનું. અને છતાંય તમે તમારી યોગ્યતાનો પરિપાક કરી શકો. કેવું સરસ બતાડ્યું છે. અદ્ભુત કરુણા છે આ મહાપુરુષો. ખબર છે એમને કે આપણે કેવા અટવાયેલા છીએ, કેવા ફસાયેલા છીએ. ના, આપણને કોઈએ બીજાએ ફસાવ્યા નથી, આપણને બીજાએ કોઈ અટવાવ્યા નથી. આપણે જ આપણી જાતે આ મકડીના જાળા જેવું છે, આપણે જ આપણી જાળમાં ફસાયેલા છીએ. આપણે જ આપણી જાતને બંધનમાં નાખતા જઈએ છીએ, બંધન વધારતા જઈએ છીએ, અને પછી કહીએ છીએ સાહેબ ટાઈમ જ નથી મળતો. સાચું કહેજો, ટાઈમ નથી મળતો એ કોના લીધે? કોના લીધે? તમારા લીધે? કોઈકના લીધે? ટાઈમ હતો એટલે આપણને એમ થયું કંઈક વધારીએ, હો આટલામાં નહીં, થોડું ઓર કરીએ. નવરા બેઠા શું કરો?
જ્ઞાનીઓને ખબર છે આ જીવ અટવાયેલો જ, આ બધું જ કરી નહીં શકે, પણ જે ગમે ત્યાં ગમે ત્યારે થઈ શકે એવી આરાધના, એવી સાધના, એવું અનુષ્ઠાન આપીએ કે જેથી એની પાત્રતા, એકવાર પાત્રતાનો વિકાસ થશે ને પછી તો બધું જ સહજે થઈ જશે. 3 સાધનો આપ્યા છે આપણે એના ઉપર વિચાર કરવાનો છે. 4 શરણા: અરિહંતનું શરણ, સિદ્ધનું શરણ, સાધુનું શરણ અને કેવલી પ્રરૂપિત ધર્મનું શરણ. શરણ તે જે મેળવ્યા પછી જીવ ઠરે, શરણ તે જે મેળવ્યા પછી આત્મવિશ્વાસ જાગે, શરણ તે જે મેળવ્યા પછી શ્રદ્ધા જાગે, પોતાની જાત ઉપર વિશ્વાસ જાગે ને એનું નામ શરણું. રોજ રોજ ભાવિત થવાનું. કોના શરણે? બધાના શરણે રહી જોયું છે. અનાદિકાળનો આ સંસાર, એનું આ પરિભ્રમણ, આપણે હંમેશા પુણ્યના શરણે રહ્યા છે. કોનું શરણું શોધ્યું છે આપણે? કોનું શરણું શોધ્યું છે? પુણ્યનું જ શરણું શોધ્યું છે. આપણને હંમેશા એમ લાગ્યું છે કે આ પુણ્યનું શરણું છે. વૃક્ષની નીચે બેસો તો છાંયડો મળે, પણ કાયમ માટે રહી શકાય? કાયમ માટે રહેવું હોય તમે એક ઝાડ બદલો, બીજું વૃક્ષ બદલો, ત્રીજું. કોઈ કેમ કે ભાઈ તારું ઘર બનાવી લે ને, એના કરતા આ રોજ ઝાડ બદલ્યા કરે છે એના કરતા ઘર બનાવી લે એટલે સ્થિર થઈ જઈશ. આપણે પુણ્યનું શરણું શોધ્યું છે ને માટે ભટકીએ છીએ. બધા એના શરણે રહી જોયું. જ્યારે જ્યારે જે જરૂર પડી ત્યારે ત્યારે ત્યાં અટકાયા, ત્યાં ભટક્યા છે, ત્યાં ગયા છીએ. આ કરી લઈએ તો થઈ જશે, આમ કરું તો થઈ જશે, ફલાણું કરો, પણ જે મૂળ છે ત્યાં સુધી આપણે પહોંચ્યા જ, અને એટલે આપણે અટવાયા જ. તો આપણી યોગ્યતા, આપણી પાત્રતા, એના વિકાસ માટેના આ જે 3 સાધનો છે એના વિશે આપણે વિચાર કરવાનો છે. અને એનું વિશે શું સ્વરૂપ છે? ગૃહ અધિકાર